તો આ તરફ નર્મદાના ડેડિયાપાડામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડા પહોંચ્યા છે। ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાયો। પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને નર્મદાવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સભા સ્થળે 150 કલાકારો આદિવાસી સંસ્કૃતિ રજૂ કરશે। સભા સ્થળે મોટી સંખ્યામાં આદિજાતિ સમાજના લોકો પણ પહોંચ્યા છે। ભવ્ય રોડ શો યોજાયો છે। પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે અને એ દ્રશ્ય પણ આપ લાઈવ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ શો યોજાયો। નર્મદાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હેલીપેડથી સભા સ્થળ આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું છે તો લોકોએ તાળીઓની ગડગડાટ સાથે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કર્યું। ગઈકાલે બિહારમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે નર્મદા પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી મોદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, પ્રધાનમંત્રી મોદી નર્મદા પહોંચ્યા છે, ત્યાં લોકોનું અભિવાદન ઝીલતા અમે દ્રશ્યો જોઈ શકીએ છીએ। શું વધુ અપડેટ્સ? વિની, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા હેલીપેડ પર પહોંચ્યા અને ત્યાંથી રોડ શો યોજાયો। એમની કારની બહાર ઉભા રહી અને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું। ગઈકાલે બિહાર ચૂંટણીના વિજય પછી લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। બીજી તરફ જે રીતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરી, આદિજાતિ ના વિકાસ માટે આદિજાતિ દિવસ તરીકે આજે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખૂબ જ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો। રોડ શો દરમિયાન ભવ્ય સ્વાગત વડાપ્રધાનનું કરવામાં આવ્યું। લોકોએ બંને સાઈડ ઉભા રહી અને પુષ્પવર્ષા કરી અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું। વડાપ્રધાનની સાથે સાથે મુખ્યમંત્રી અને ગુજરાતના રાજ્યપાલ પણ જોડાયા। ડેડિયાપાડા મધ્યમાં આવેલા બિરસા મુંડાની જે પ્રતિમા છે, બિરસા મુંડા ચોક ખાતે, ત્યાં વડાપ્રધાન ગાડીમાંથી નીચે ઉતરી અને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમની પૂજા કરી। મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ સાથે હતા। લોકોમાં જબરજસ્ત ઉત્સાહ હતો, કારણ કે આદિવાસી સમાજ માની રહ્યો છે કે જે રીતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરી અને જનજાતિ સમાજની જે અંગ્રેજો સાથે લડત એમની ભૂમિકા હતી એને ઉજાગર કરી છે। આખા રાજ્ય અને દેશમાં બિરસા મુંડા જન્મજયંતિની જે ઉજવણી થઈ, ઠેર ઠેર યાત્રાઓ થઈ, પ્રવાસ થયા, એમાં આજે આદિવાસી સમાજને ખૂબ જ મહત્વ મળ્યું છે। વડાપ્રધાન જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારથી આદિવાસી સમાજમાં શિક્ષણ, બેરોજગારી અને રોજગાર મળે આ તમામ દિશામાં કામ કર્યું અને એને લઈને અત્યારે લોકોએ ખૂબ જ ભાવુક થઈ અને એમનું અભિવાદન કર્યું છે। આદિવાસી સમાજને નવી દિશા આપી છે, સમાજનું ઉત્થાન થયું છે એવું લોકો માની રહ્યા છે અને ડેડિયાપાડા સાથે અત્યારે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું। જી વિની। જી માનુ, આના પછી પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધન કરશે, આ ઉપરાંત વિકાસ કાર્યોની પણ ભેટ આપવામાં આવશે, તેને લઈને શું અપડેટ મળી રહી છે? વિની, વડાપ્રધાન હવે અહીંથી રોડ શો પતાવી અને સીધા સભા સ્થળે ગયા છે। સભા સ્થળે આદિવાસી સમાજના જે લોકનૃત્ય છે રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત બિરસા મુંડાની એક ફિલ્મ બનાવવામાં આવી છે, એ પણ દર્શાવવામાં આવશે। અંગ્રેજો સામે જે લડત કરી હતી એ સમયની એમની જે યાદો છે એને ફિલ્મમાં કંડારવામાં આવી છે ને એ પ્રસ્તુત કરવામાં આવશે। ત્યારબાદ હજારો કરોડ રૂપિયાના જે વિકાસના કામો છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। મધ્ય ગુજરાત એટલે કે ભરૂચ અને વડોદરા, છોટાઉદેપુર આ જિલ્લાના વિવિધ વિકાસના કામો છે એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। સર્વાંગી વિકાસ થાય લોકોનો, એના માટેના કામો છે। અત્યારે હાલ જ વડાપ્રધાને બિરસા મુંડા લખેલી જે બસો છે, એસટી બસો, એનું લોકાર્પણ કર્યું ને ત્યારબાદ આ રોડ શો હતો। હવે સભા સ્થળે હજારો કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। લોકોને સારી સુવિધા મળે, જે સરકારનો જે અભિગમ છે એ લોકાભિમુખ બને, લોકો એની સુવિધા મેળવી શકે એ માટેના વિવિધ પ્રકલ્પો છે, એમાં ચેકડેમ હોય, જે વિકાસના કામોમાં રોડ રસ્તાના કામો હોય, આ ઉપરાંત ડેમ બનાવવાના છે, જે ઓફિસોના લોકાર્પણ ખાતમુહૂર્ત છે, એટલે લોકોને સુવિધા મળે એવા કામોના અત્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। અત્યારે સભા સ્થળે વડાપ્રધાન પહોંચ્યા છે અને થોડી જ વારમાં સભાની શરૂઆત થશે। જી વિની। જી માનુ, આભાર સમગ્ર માહિતી બદલ।